જે જગ્યાએ ભક્તિ હોય ત્યાં ભગવાન હોય છે. જ્યાં ભાગવત ત્યાં ભક્તિ, ભક્તિ ત્યાં ભગવાન. તો ભક્તિ મહારાણીના દીકરાઓને જાગૃત કર્યા. આ સત્સંગ, સત્સંગ માણસને જગાડે છે. પથારીમાં સૂતા પછી જે ઉઠો ને એને ઉઠ્યા કહેવાય, એને જાયગા ન કહેવાય. પથારીમાંથી ઊભા થઈએ એને ઉઠ્યા કહેવાય. અને જીવનમાં સારા વિચારો સાથે જે આપણે સારા કામને આમ પ્રવૃત્ત થઈએ એને જાગી ગયા કહેવાય. જીવનમાં ઉઠવું બહુ ઓછું, જીવનમાં જાગવું બહુ વધારે. હમણાં તો ઉઠવાનું હાલ જ છે. હવે તો એક આમ રિવાજ થઈ ગયો કે 2-5 દિવસે એકાદા જણો ઉઠે નહીં તો આપણને ગમે નહીં. પણ કરુણા એ છે કે એક ઉઠે અને એની વાહે 100 જણા હુઈ જાય. ખબર છે ને ઉઠવામાં? એકની પાછળ ઘણા હુઈ જાય છે. તો જ્યારે આટલી દિવ્ય કથાઓ ચાલતી હતી એટલે શૌનકોએ પ્રશ્ન કર્યો કે બાપજી, આટલી દિવ્ય કથા ચાલે, તમે કહેતા હતા કે આ કથા પાપીને પણ પાવન કરે છે, તો કોણ કોણ એવા પાપી હોય કે જેને આ કથા પાવન બનાવી દે છે? અમને બતાવો ને. સત્યેન હીના પિતૃમાતૃદૂષકા તૃષ્ણાકુલાશ્ચા શ્રમધર્મવર્જિતા યદંભિકામત સરિણોપિ હિંસકાઃ સપ્તાહયજ્ઞે નકલો પુનન્તિ તે. પંચોગ્રપાપા છલ છદ્મકારિણ બ્રહ્મસ્વપોષ્ટા વ્યભિચારકારિણા બ્રહ્મસ્વપોષ્ટા વ્યભિચારકારિણઃ સપ્તાહયજ્ઞે નકલો પુનન્તિ તે. સાંભળો શૌનકો, તમે કહો છો કે આ કથાથી કોણ પાવન થાય? તો સાંભળો, જે સત્યહીન છે, વાતે વાતે માણસ અસત્ય બોલે પાપને ભરે છે. માતા પિતાની નિંદા કરનારો હોય, તૃષ્ણાથી વ્યાકુળ હોય, આશ્રમ ધર્મને ત્યજી દેનારો હોય, દંભી હોય, દ્વેષ કરનારો હોય, હિંસા કરનારો હોય, આવા તમામ લોકોને કળયુગમાં કેવલ આ ભગવાનની 7 દિવસની કથા સાંભળવાથી પવિત્રતા પ્રાપ્ત થઈ જાય છે. તો હે બાપજી, કોઈ આવો માણસ ખરો જેને પાપ કરવામાં પાછળનું જોયું ન હોય અને એવા માણસને આ કથાથી મુક્તિ મળી ગઈ હોય? એવી કોઈ ઘટના ખરી છે ને? તો બતાવો ને. અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસં પુરાતનમ યસ્ય શ્રવણમાત્રેણ પાપહાનિઃ પ્રજાયતે. સાંભળો શૌનકો, તમને ઇતિહાસની એક વાત કહું. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાઃ
આ સંસારમાં આત્મદેવ નામના એક બ્રાહ્મણ હતા અને એમની પત્ની ધૂંધુલી હતી. આત્મદેવ પૈસાવાળો બહુ હતો, છતાં પણ ગરીબ હતો. સાંભળજો હો, આત્મદેવ ધનવાન બહુ હતો, છતાં ગરીબ હતો. કેમ? તો કહે છે, ધનવાન હોવા છતાં પણ માગીને ખાતો હતો, એટલા માટે મહાપુરુષોએ એને ગરીબ કીધો છે, દરિદ્ર કીધો છે. પાસે બહુ બધું હોય છતાં પણ મારી પાસે કશું નથી, એવી જિજ્ઞાસા વૃત્તિથી બીજા પાસેથી યાચના કરે, એ માણસ આ સંસારનો દરિદ્ર છે, ગરીબ છે. આત્મદેવ બ્રાહ્મણને ધૂંધુલી પત્ની હતી. આત્મદેવ પોતાના કર્મની અંદર તત્પર રહેનારો, પણ ધૂંધુલી ભગવાનનું ભજન ન કરે. ધૂંધળી તો કેવલ પારકી નિંદા કરે, પારકી પંચાત કર્યા કરે. એમાં જેનો સમય પસાર કરે. લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. સુરાચ ગૃહ કૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. બીજાની પંચાત કર્યા કરે. જો એને ભગવાનની કથા કરવામાં બેહાડો, હાથમાં માળા લેવડાવો, એટલે એટલા મોટા મોટા બગાસા ખાય, વાત ન પૂછો. મને ક્યારેક ક્યારેક જોવા મળે, અહીંયા કથામાં બેઠા બેઠા એટલા મોટા બગાસા ખાતા હોય, કેમ થાય આના મોઢામાં લાડવો દઈ આવો આખો મોટો. પછી મને સાંભળે કાંઈ લાડવો તો લાવ્યો જ નથી હું. આમ તમને ચાનો જેટલો કોટો ચડે ને, એના કરતાં તો લાખ ગણો કોટો તમને આ કથાનો ચડવો જોઈએ, કે ભગવાનની કથા મળી અમને. ભગવાનની કથા તો ભાગ્યમાં હોય તો મળે. ભાગ્યો દયેન બહુ જન્મ સમર્જિતેન. બાકી ઘરે કથા કરો તોય ન મળે સાંભળવા. ખબર તમને? એક શેઠે કથા સાંભળવાની બહુ ઈચ્છા થઈ, તો નક્કી કર્યું કે આપણે ઘરે જ કથા બેહાડી એટલે સાંભળાઈ જાય ને. તે શું થયું ખબર છે? કથામાં બરાબર આયોજન થયું, મંડપ નખાઈ ગયો, આખા ગામને આમંત્રણ આપ્યું, બધા લોકો આવ્યા અને પોથી યાત્રા એને વાજતે ગાજતે લઈને આવતા હતા. એમાં બરાબર શેઠ પાસે આવીને કોકે બંદૂક ફોડી. તે શેઠને કાનમાં ધાક પડી ગઈ. નકર તમરા જ બોલે, મનીષભાઈ કાંઈ સંભળાય જ નહીં. ભટ્ટ બાપાએ આવીને કથા ચાલુ કરી, પણ અહીંયા આટલું મોટું સાઉન્ડ હોય તો તમારા જ સંભળાય, બીજું કાંઈ સંભળાય જ નહીં. ધાક પડી ગઈ કાનમાં, અને એની કંઈ દવાઈ ન આવે પાછી. તો એક દિવસ, 2 દિવસ, 3 દિવસ પણ શેઠને નકરું તમરા જ બોલ્યા કરે, અને આખું ગામ હિલોળે ચડીને આનંદ લે. અને જેણે માંડવો ન ખાયો, આટલો મોટો ખર્ચો કર્યો, એને નકરા તમરા જ બોલે. આમ કરતાં કરતાં 7 દિવસ પૂરા થઈ ગયા, પણ શેઠને કથા સાંભળવા ન મળી. જેવી પાછી પોથી યાત્રા નીકળીને પાછો કોકે ફટાકડો ફોડ્યો ધડીંગ, તે શેઠને ધાક ખુલી ગઈ. ભાગ્યોદયે ન બહુ જન્મ સમર્જિતે ન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ. આ સંસારમાં માણસને ભાગ્યથી કથા મળે છે, ભાગ્ય વગર ન મળે કથા. તો એવી કથા જેમાં આપણે બેઠા છીએ, પણ એવી કથામાં જો ધૂંધુલીને બેસાડવામાં આવે તો ધૂંધુલીને નકરો એને આળસ અને પ્રમાદ આવ્યા કરે.
તો બન્યું એવું કે વૃદ્ધાવસ્થાનો સમય હવે શરૂ થવાની તૈયારી હતી અને સંતાન હતું ને એટલે ધુંધુલી અને આત્મદેવે બહુ દાન પુણ્ય કર્યા સંતાનની પ્રાપ્તિ માટે, પણ સંતાન ન થયા. એમાં એક વખતના સમયે આત્મદેવ બ્રાહ્મણ પોતાના આંગણામાં બેઠા હતા અને જોયું તો પોતાના આંગણાનું વૃક્ષ પણ ફળ આપે પણ બગડેલું આપે, પોતાના આંગણામાં રહેલી ગાય પણ વાછડાને જન્મ ના આપી શકે. તો આત્મદેવને થયું કે આવું દીકરા વગરનું જીવન જીવવું ક્યાં ભવના પાપ હશે કે મારે સંતાન નથી. આગલા જન્મની તૈયારી આપણે જ કરીએ છીએ. યાદ રાખજો, આગલા જન્મનું સુખ આપણે અત્યારે જ નક્કી કરીએ છીએ. પુનર્જન્મની તૈયારી કરજો. શાસ્ત્રોમાં લખ્યું છે આ જન્મમાં કોઈના સંતાનોને દુઃખ આપ્યું હોય અથવા તો પોતાના ગર્ભની અંદર બાળકને મારી નાખ્યા હોય તો બીજા જન્મમાં તમને વંધ્યત્વની આવવાની સંભાવના ધરાવે છે. બીજા જન્મમાં તમને બાળક ન થાય. આ જન્મમાં તમે કોઈની નિંદા કરી હોય, કોઈની નિંદા સાંભળી હોય કાને, તો આવતા જન્મમાં તમે બેરા મૂંગા બની શકો છો, સંભાવના છે. આ જન્મમાં તમે કોઈને પણ ક્યારેય વિદ્યાનું દાન ન આપ્યું હોય તો આવતા જન્મમાં તમે મૂર્ખ બની શકો છો, દેવી ભાગવત કહે છે. માટે આ બધા જ નિયમોનું પાલન કરતા કરતા જીવન જીવશો ને તો બીજો જન્મ તમારો સારો બનશે. આ જન્મ તો સારો થઈ જ જશે, પણ આવતો જન્મ તમારો બની ગયો, તૈયાર થઈ ગયો. આપણે નથી કહેતા અમારે તો એવો ધંધો સેટ કરી દેવો છે કે અમારા છોકરાનો ધંધો સેટ જ ન કરવો પડે. હવે છોકરાનો ધંધો સેટ કરવાની કરો છો તો આવતા જન્મની તૈયારી કરો થોડી થોડી. પાછું જઈને આવવાનું જ છે. જે ગયો એ પાછો આવવાનો જ છે, એમાં સંશય નથી. તો ધૂંધુલીને આળસ અને પ્રમાદ આવે અને આ બાજુ આત્મદેવ બ્રાહ્મણે નક્કી કર્યું કે જીવન નથી જીવવું, એટલે પોતે જંગલમાં વયો જાય છે આત્મહત્યા કરવા. પણ એક સાધુ મળી જાય છે અને એ સાધુ એને સમજાવે છે કે શા માટે મરી જવું છે. તો કે સંતાન નથી. અરે સંતાન ન હોય તો સારું. તો કેમ કે આ સંસારમાં સંતાન વગરના પણ રડે છે અને સંતાન વાળાય રડે છે માથે ઓઢી. દીકરા ન હોય તો પતિ પત્ની દુઃખી હોય છે અને દીકરા હોય તો મા બાપ દુઃખી હોય છે. કેમ? ન હોય ત્યારે સંતાન નથી એનું દુઃખ છે, ને હોય ત્યારે અમારું કયું નથી કરતા એનું દુઃખ છે. સંતાન નથી તમારા માટે સારું છે. પણ આત્મદેવ બ્રાહ્મણે કહ્યું કે મહારાજ, તમે સંન્યાસી છો ને અમે સંસારી છીએ. સંસારીના દુઃખને તમે ન ઓળખી શકો. તમે આપી શકતા હો તો સંતાન આપો, ને તો મને મરવા દો. મહાત્માજીએ બહુ સમજાવ્યો, હો ભાઈ સમજ. એના કપાળમાં વાંચીને કીધું કે તારા 7 જન્મની અંદર તને ભાગ્યમાં સંતાન નથી. આત્મદેવે નક્કી કર્યું કે હવે મરી જ જવું છે. પણ મહાત્માજીએ કહ્યું કે અમે તમને મરવા કેમ દઈએ? એટલે એક ફળ આપ્યું અને એ ફળ પોતાના પત્નીને ખવડાવવા કહ્યું. પત્નીને ફળ ખવડાવવાનું કીધું હતું, પણ પત્નીના હાથમાં ફળ આપી અને આત્મદેવ નીકળી ગયો. પત્ની હતી ધૂંધુલી. ધૂંધુલીનો અર્થ છે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ. ન કરવાના વિચારો કરવા માંડે એ વિચારવાળી બુદ્ધિ, એટલે આપણી ધૂંધુલી. ધૂંધુલીએ વિચાર કર્યો કે આ ફળ ખાઈશ ને તો હું ગર્ભવતી બનીશ, મારા ઉદરમાં બાળક આવશે, મારે નહીં ક્યાંય અવાય, નહીં ક્યાંય જવાય, નહીં ખવાય, નહીં પીવાય, નહીં હરાય, નહીં ફરાય, બધા બંધનો લાગી જશે. અરે એના કરતાં પણ મારે સંતાન થાય, મારે બાળક થાય, મારું શરીર કદરૂપું બની જાય, મારું શરીર કામ કરતું બંધ થાય, તો મારે કામ કરવા માટે મારી નણંદને બોલાવવી પડે. મારી નણંદ મારી પાછળથી ખબર ન એમ કેટલું લઈ જાય કોને ખબર છે? કેટલું ધન ચોરી જાય કોને ખબર છે? મંદાયામ મય સર્વસ્વમ નનંદામ સંહરેત તદા. મારી નણંદ કેટલું ઘરમાંથી લઈ જાય કોને ખબર? એટલે પોતાને સંતાન નથી કરવું, પણ કરવું શું? એની બહેન બાજુ બેઠી તેને કહ્યું કે એક કામ કરીએ, મારા ઉદરમાં બાળક છે હું તને આપી દઉં,
અને એના બદલામાં તું થોડુંક ધન અમને આપી દે એટલે બેયનું કામ થઈ જાય. તારા ઘરે ધન બહુ છે એટલે ખાવાનું બહુ છે પણ ખાવાવાળા નથી, અમારી ઘરે ખાવાવાળા બહુ છે ખાવાનું નથી, બેયનું કામ થઈ જાય. એટલે અહીંયા આગળ ધૂંધુલીની બેને એ નક્કી કર્યું કે તને પૈસાના બદલામાં હું તને બાળક આપી દઈશ. ફળનું શું કરવું? તો કહે છે કે સાધુની કસોટી કરીએ, ફળ બરાબર છે કે નહીં, ગાયને ખવડાવી દે. ફળ ગાયને ખવડાવ્યું. ધૂંધુલીએ પોતે સ્વાંગ રચ્યો કે હું ગર્ભવતી થઈ છું. આત્મદેવ બ્રાહ્મણ તો રાજી થયો. સમય જતા બરાબર બેનની ઘરે બાળક આવ્યો. ખબર ન પડે બાળક ધૂંધુલીને આપવામાં આવ્યું. ધૂંધુલીએ સમાચાર આપ્યા આત્મદેવને એટલે આત્મદેવ રાજી થઈ ગયો. મારા ઘરે દીકરો આવ્યો. નામ પાડ્યું ધુંધુકારી. ધૂંધુલીનો દીકરો એટલે ધુંધુકારી નામ પાડ્યું. 3 મહિનાનો સમય ગયો એટલે સંતે આપેલી પ્રસાદી કોઈ દી નિષ્ફળ જાય નહીં. સાધુની પ્રસાદીનું જે ફળ હતું એ ગાયને ખવડાવ્યું હતું. તો ગાયે એક દીકરાને જન્મ આપ્યો. આખું શરીર માણસનું હતું પણ શરીર ખાલી એમાં કાન જે હતા એ કાન ગાયના કાન જેવા હતા એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ. ગોકર્ણ નામ રાખ્યું. 2 ભાઈઓ મોટા થયા. આત્મદેવને તો આનંદ થઈ ગયો કે એકના બદલે 2 સંતાનો મળ્યા. ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા અને ધુંધુકારી મહાશઠ બન્યો, મહાખલ બન્યો. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે. મા બાપ પાસે પૈસા માગે છે. આત્મદેવ બ્રાહ્મણ પાસે પૈસા માંગ્યા, એમણે ના પાડી. તો આત્મદેવ બ્રાહ્મણને છાતીમાં એક પાટું મારી અને ધરતી ઉપર પછાડ્યો. જ્યારે દીકરાનું પાટું છાતીમાં લાગ્યું ને ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે આ સંસારમાં દીકરા વગરનાય રડે છે અને દીકરા વાળાય રડે છે. આમ પણ આ સંસારનો નિયમ છે, વાર્યા નો રે એ હાર્યા રે. તમે સમજાવો ત્યારે ન સમજે, પછી એ હારી જાય ત્યારે રે. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. આપણી કહેવત ખોટી નથી. આ વડીલો સમજાવે પણ એ ન સમજે ત્યારે જ્યારે પોતાના જીવનમાં જ્યારે ઠોકર વાગે ને ત્યારે સમજાય કે આ તો મારા વડીલ કહેતા હતા પણ હું માન્યો નહીં. અને આપણા બધાનું ઘણા ખરાનું આવું જ છે કે વડીલોની વાત માનીએ નહીં અને પછી માથે ઓઢીને રોવા બેસીએ કે અમારું આમ થઈ ગયું, અમારું આમ થઈ ગયું. એને ખૂબ સમજાવે છે પણ ધુંધુકારી કોઈની વાત માનતો નથી. જ્યારે દીકરાનું પાટું વાગ્યું એટલે સંસારમાંથી મન ઉતરી ગયું. સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. કોણ દીકરા ને કોણ ધન? આ સંસારમાં ક્યાં કોઈ કોઈનું છે વાલા ભક્તો? આ તો આપણે બધા નાહકના ખાલી કહેતા ફરીએ છીએ કે અમારી દીકરી છે, અમારો દીકરો છે, અમારા મા બાપ છે, અમારી પત્ની છે, અમારો પતિ છે. પણ બધા ક્યાં સુધીના સગા છે? જ્યાં સુધી પ્રાણ અને સ્વાર્થ છે ત્યાં સુધી. આ સંસારમાં કોઈ કોઈનું સગું નથી. આત્મદેવને બહુ દુઃખ લાગ્યું એટલે પોતાના જ દીકરા ગોકર્ણ મહારાજ પાસે જઈ અને પ્રાર્થના કરે છે, હું શું કરું? મને માર્ગ બતાવો, હું શું કરું? મારા દીકરાના એ મોહમાં પડ્યો. અંધકૂપે સ્નેહ પાસે બદ્ધ પંગુરહમ શઠ કર્મણા પતિતો નૂનમ મામોધર દયાનિધે. હું મહામૂર્ખ છું. આજ સુધી મેં કર્મવશાત સ્નેહ પાશમાં બંધાયેલો અપંગની જેમ આ ઘર રૂપી અંધારા કૂવામાં જ પડ્યો રહ્યો. અને તમે તો બહુ દયાળુ છો, મારા પર કૃપા કરો, મને માર્ગ બતાવો, મારે શું કરવું જોઈએ?
મારા દીકરાના મોહના અંધારા કૂવામાં પડી ગયો છું. અને ત્યારે ગોકર્ણ મહારાજે 2 જ શ્લોકમાં સંદેશ આપતા કહ્યું, પિતાજી, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરાં પિબત્વમ. પિતાજી, સૌથી સાચી વાત કહું તો કહે છે કે ધર્મમ ભજસ્વ સતતમ. ધર્મને ભજો, ત્યજ લોક ધર્માન. વ્યવહારનો ધર્મ છોડી દો હવે તમે. સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. સાધુઓની સેવા કરી અને તમારા કામ અને તૃષ્ણાને કાપી નાખો. અને સૌથી મોટી વાત પિતાજી, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. પિતાજી, બીજાના દોષ જોવાને એ પણ સૌથી મોટું પાપ છે. બીજાના દોષ જોવા એ પણ પાપ છે તમારું. એક મહાત્માજી ભગવાનનું ભજન કરતા હતા. નગરમાં આવીને એક જગ્યા ખાલી હતી અને પોતે બેઠા, ધૂણી ધખાવે, ભગવાનનું ભજન કરે. પણ ઘટના એવી ઘટી કે જે જગ્યાએ એને ભજન આદર્યું ને એ જ ઘરની સામે, એની પોતાના ભજન સંખ્યાના સમયની સામે, સ્થળની સામે એક ગણિકાનું ઘર. પોતાના દેહનો વેપાર કરનારી સ્ત્રી ત્યાં રહેતી હતી. આખા દિવસમાં અનેક પુરુષો ત્યાં આવે, પોતાની કામ વાસનાને ભોગવીને ચાલ્યા જાય. આ સાધુ સત્સંગ કરતા કરતા પણ, માળા કરતા કરતા પણ ધ્યાન રાખે. એક પુરુષ આવે એટલે એક પાણો મૂકે, બીજો પુરુષ આવે એટલે બીજો પાણો મૂકે, ત્રીજો પુરુષ આવે એટલે ત્રીજો પાણો મૂકે. આમ કરતા કરતા થોડા દિવસમાં બહુ મોટો ઢગલો થઈ ગયો પાણાનો. એમાં બરાબર ગણિકા બહાર નીકળે છે. ગણિકાને ન બોલવાના શબ્દોથી કહે છે કે પાપીણી, આમ જો તારા પાપનો આવડો મોટો પર્વત જેવો ડુંગરો થયો છે, આ પથ્થરનો ઢગલો થયો. આટલા પાપ તે કર્યા છે, આટલા પુરુષોને તે માર્યા છે, ભ્રષ્ટ કર્યા છે. સ્ત્રી કહે છે, મહારાજ, પુરુષો પાસે હું નથી જતી, પુરુષો મારી પાસે આવે છે. અને મારી આજીવિકા માટે થઈ અને મારા દેહનો વેપાર કરું, એમાં હું ખોટું શું કરું છું? નકર મારે ખાવું શું, પીવું શું? મહાત્માજી કહે છે, તું નરક માટે તૈયાર થઈ જા, આ પાપનો ઢગલો તારા માટે છે. જો ન બોલવાના શબ્દો બોલ્યા. સ્ત્રી કહે છે, મહારાજ, મને તમારું શરણ આપી દો, મને સ્વીકારી લો, મને દુઃખમાંથી બહાર લાવી દો. અરે જા જા, તારો કોણ સ્વીકાર કરે? ચાલી જા અહીંયાથી, મારી સામેથી. તારું મોઢું જોવાથી પાપ લાગે. ન બોલવાના શબ્દો એ ગણિકા સ્ત્રીને કહ્યા. એટલે ગણિકા સ્ત્રી દુઃખી થઈ પોતાના ઘરમાં આવી, સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરી અને ભગવાનના મંદિરમાં ગોખલામાં દીવો કરીને પ્રભુને પ્રાર્થના કરે છે. આર્તનાદે આંખમાંથી અશ્રુની ધારા વહેતી હતી. પ્રભુ, મારી પાસે પુરુષો આવી પોતાની કામ વાસનાઓને ભોગવી અને ચાલ્યા જાય. મારા દેહનો વેપાર કરું છું, પણ હું મારી આજીવિકા માટે કરું છું. આમાં મારો શું દોષ છે? મારી ગરીબાઈ એ મારો ગુનો છે? ભગવાનને એટલો આર્તનાદે અવાજ કર્યો. આમ રોજ ભગવાનની પ્રાર્થના કરતી ગઈ. રોજ પુરુષો આવતા જાય, રોજ પ્રાર્થના કરતી જાય. એમાં બરાબર એક વખતના સમય પ્રાર્થના કરતા કરતા એક સમય આવ્યો કે ભગવાનમાં એટલી ભળી ગઈ, પરમાત્મા પોતે એના દિવ્ય વિમાન સાથે એને લેવા માટે આવ્યા. અંતરમાંથી થતો એ નાદ ભગવાનમાં ભળી ગઈ એટલે ભગવાન લઈ ગયા એને. અને એ સમય બરાબર ઓલા મહાત્માજીને લેવા એમના દૂતો આવ્યા, દંડ લઈને આવ્યા. મહાત્માજીની સામે ઉભા રહ્યા એટલે કે છે, એ આ શું છે બધું? એમના દૂતો કહે છે, તમને લેવા આવ્યા છીએ. મહાત્માજી કહે છે, ભૂલા પડ્યા લાગો છો, તમને લેવા માટે મોકલાયા છે, મને નહીં. આ સામે ઓલી ગણિકા પાપીણી રહી એના માટે.
ત્યારે યમના દૂતોએ કહ્યું કે મહારાજ, એ પાપીણીએ તો ભગવાનને ભજી ભજી પોતાના દેહનો વેપાર કરતા કરતા પણ ભગવાનને ભજી અને ભગવાનના ધામમાં વૈકુંઠમાં વહી ગઈ. પણ તમે ભગવાનનું ભજન કરતા કરતા એના દોષ જોયા ને એટલે પાપનો ઢગલો તમારો થયો છે. લાવો, તમને જ વૈકુંઠમાં નહીં, તમને યમલોકમાં લઈ જવાના છે. આ સંસારમાં તમે ભગવાનની કથામાં બેસીને પણ જો બીજા ત્રીજાની વાતો કરો ને તો પાપનો ઢગલો તમે બનાવો તમારો પોતાનો. બીજાના દોષ જોવા એ પણ પાપ છે. અને અંતે યમના દૂતો ધોકા મારી મારીને મહારાજને લઈ ગયા છે કે યમલોકમાં. એ પડ્યા મહારાજ જ યમલોકમાં. આ સંસારમાં અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમો નિતરામ પિબત્વમ. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી, આ સંસારમાં કર્મનું ફળ તો બધાને મળશે જ. બ્રહ્મના પિતા હતા છતાં પણ દશરથને એનું ફળ મળ્યું. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. બ્રહ્મના પિતાને પણ ફળ ભોગવવું પડ્યું હોય તો આપણે તો સામાન્ય જીવાત્મા છીએ, ક્યાં જશું છૂટવા માટે? ભોગવવું જ પડશે, સંશય નથી. માટે પિતાજી, તમે બ્રહ્મને ભજી લો હવે. અને અંતે પોતાના પુત્રની વાતને માની લઈ અને આત્મદેવ બ્રાહ્મણ ઘરમાંથી નીકળી જાય છે. ધુંધુકારી પોતાની માતાને પણ બહુ હેરાન કરતો રહ્યો. એકવાર માએ પણ નક્કી કર્યું કે હવે તો દીકરો મને મારવા દોડે છે, મારે નીકળી જવું છે. એટલે રાત્રિના સમયે અંધારામાં એની માતા દીકરાને ખબર ન પડે એમ ઘર છોડીને જંગલના માર્ગે ગઈ, પણ અંધારા કૂવામાં પડી અને મોતને ઘાટ ઉતરી. આ બાજુ સ્વતંત્રતા મળી ગઈ, સ્વચ્છંદતામાં પરિણમી ગઈ. કોઈ કહેવાવાળું રહ્યું નહીં, કારણ કે ગોકર્ણ મહારાજે તો સામેથી જ પોતાનો માર્ગ લઈ લીધો. અપમાન થાય અને પછી જવું એના કરતાં પહેલેથી જ પોતે માર્ગ ઉપર નીકળી ગયા. ધુંધુકારીને 5 ગણિકાઓ સાથે સંગ થાય છે. એક ગણિકાનો સંગ પણ તમને નર્કના દ્વાર ઉઘાડી દે છે, તો આ તો 5 ગણિકાઓનો સંગ થયો. અને એ ગણિકાના સંગ થકી એકવાર રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી અને ગણિકાઓને આપ્યું. ગણિકાઓને ખબર પડી કારણ તો રાજાનો ખજાનો તોડ્યો છે. એટલે ગણિકાઓએ એને જ એના મોઢાની અંદર ધગધગતા અગ્નિના અંગારાઓ નાખી અને મોતને ઘાટ ઉતાર્યો. એને મારી નાખ્યો, પ્રેત બન્યો. કેમ? તો કહે છે કે જેના કર્મ સારા ન હોય એની ગતિ સારી ન હોય. જેને જીવન સારું ન જીવ્યું હોય એનું મૃત્યુ સારું ન થાય કોઈ દિવસ. પ્રેત બન્યો, અવસ્થા બહુ ખરાબ આવી, દુઃખી થઈ રહ્યો છે. ગોકર્ણ મહારાજ પાસે એકવાર જાય છે. પ્રેત અવસ્થામાં હતો એટલે રડતો હતો, ડરામણા અવાજ કરતો હતો, પણ પાણીની અંજલી છાંટી અને ગોકર્ણ મહારાજે જ્યારે એને બોલતો કર્યો, કોણ છે તું? તો કહે છે કે હું તમારો ભાઈ છું, હું મૃત્યુ પામ્યો, પ્રેત બન્યો છું, મને તમે મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજ કહે છે કે મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તમારું. ગયામાં શ્રાદ્ધ કર્યું શબ્દો સાંભળ્યા એટલે ધુંધુકારી બોલ્યો છે, ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર નૈન ભવિષ્યતિ. ગયાજીમાં એક નહીં 100 શ્રાદ્ધ કરો ને તોય મને મુક્તિ મળે એમ નથી. મને તોય મુક્તિ નહીં મળે. માટે મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે ગયામાં શ્રાદ્ધ કરવા વાળા જીવાત્માને મુક્તિ શેનાથી મળે? ભગવાન સૂર્યનારાયણ કહે છે, ગયાજીના શ્રાદ્ધથી જેને મોક્ષ ન મળે એને એક જ વસ્તુથી મોક્ષ મળે છે, એ સાધન કેવળ ને કેવલ ભગવાન ભાગવતજીની કથા સંભળાવો એને પાછળ. ગોકર્ણ મહારાજે કથાનું આયોજન કર્યું. ખૂબ શ્રોતાઓ આવીને બેઠા છે અને એ શ્રોતાઓને જ્યારે કથા સંભળાવી રહ્યા હતા, 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા.
જેમ જેમ દિવસ પૂરો થતો જાય તેમ તેમ લીલા વાંસની અંદર વાયુ રૂપમાં બેઠેલો એ પ્રેત ધંધુકારી એક પછી એક વાંસની ગાંઠો તૂટતી જાય. 7 દિવસ થયા અને 7મા દિવસે વાંસ તૂટ્યો અને એમાંથી પ્રેત ધંધુકારી દિવ્ય રૂપને ધારણ કરી અને ભગવાનના પાર્ષદો જે વિમાન લઈને આવ્યા હતા એ વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયો. 7 દિવસે વાંસ તૂટી અને એમાંથી પ્રેત ધંધુકારી નીકળી ગયો. વાયુ રૂપમાં બેઠો હતો. પણ મારે તો અહીંયા વાંસની વાત આવી એટલે એટલું જ કહેવું છે કે આ કથા સાંભળવાથી, આ કથા કરવાથી લીલા વાંસની ગાંઠ નહીં તૂટે. આ કથા સાંભળવાથી તમારે તમારા જીવનની વાસનાની ગાંઠોને તોડવાની છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ઈર્ષા, આ 7 ગાંઠોને તમારે રોજ તોડવાની છે. તો તમને મોક્ષ મળે છે. બાકી મોક્ષ પ્રાપ્ત થતો નથી આ સંસારમાં. પ્રેત ધંધુકારી ભગવાનના ધામમાં ગયો. ભગવાનની કથા, જે માણસનું પંચમહાભૂતનું શરીર હાજર નથી એની પાછળ પણ કથા કરવામાં આવે તો એને પણ મુક્તિ મળી જાય છે. તો તમે જ કલ્પના કરો કે તમે તો સદેહ ભગવાનની કથામાં બેઠા છો, તમને કેમ મુક્તિ ન પ્રાપ્ત થાય? પણ મુક્તિ ત્યારે મળે તમે કથામાં બેસો ને તઈ નહીં, કથા તમારામાં બેહે તો તમને મુક્તિ મળે, નકર મુક્તિ ન મળે. તો ભગવાનની કથાથી તમને મુક્તિ પ્રાપ્ત થાય. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ભગવાનની કથાથી તમને મુક્તિ પ્રાપ્ત થાય એવી આ કથા છે. અને પછી તો વક્તાને શ્રોતાના ગુણધર્મ બતાવ્યા. ભાગવતની કથાનો વક્તા કેવો હોવો જોઈએ તો કહ્યું, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા નિસ્પૃહ હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ, વિરક્ત હોવો જોઈએ અને બ્રાહ્મણ હોવો જોઈએ. વેદશાસ્ત્રને ભણેલો હોવો જોઈએ કે જેથી કરી અને શબ્દનો અપભ્રંશ ન થઈ જાય. નહીં તો એક શબ્દને ખાલી બોલવામાં આમ તેમ થઈ જાય તો આખો અર્થનો અનર્થ થઈ જાય. વાક્યને બોલવામાં ખાલી ભેદ થાય તો આખો અર્થનો અનર્થ થઈ જાય. હવે જુઓ, સાંભળો, ગમે તેવા માણસોને ગમતી વાત કરાય, ગમે તેવા માણસોને ગમતી વાત કરાય, ગમે તેવા માણસોને ગમતી વાત ન કરાય. સમજાય છે મારી વાત? હલો, જાગો ગ્રાહક, જાગો. ગમે તેવા માણસોને ગમતી વાત કરાય, ગમે તેવા માણસને ગમતી વાત ન કરાય. બસ આટલો જ ફેર હોય છે માણસને. તો સંસ્કૃતના શ્લોકોને બોલવામાં જેની શુદ્ધિકરણ છે એવો ભગવાન ભાગવતજીનો વક્તા લઈ આવો, બ્રાહ્મણ લઈ આવો, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. દ્રષ્ટાંત સાથે પણ ભગવાનની કથા સમજાવી શકે એવો ભગવાનનો વક્તા લઈ આવો. પછી શ્રોતાઓના ગુણધર્મ બતાવ્યા. એક જગ્યાએ બેસીને ભગવાનની કથા સાંભળવી, ઉપવાસ રહીને કથા સાંભળવી બની શકે તો ભાગવતજીમાં તો એનું નિરાકરણ આપ્યું છે. ભાગવતમાં ભગવાન વ્યાસ ભગવાન એમ કહે છે કે મને તો ભોજન જ ગમે છે, કેમ કે તમારી ભૂખ જો ભક્તિમાં બાધક બનતી હોય તો એવો ઉપવાસ કંઈ કામનો નથી. ઉપવાસ રહ્યા પછી સવારથી એમ થાય કે હવે સૂકી ભાજી કંઈ બનશે, તો એવો ઉપવાસ કામનો નથી. ભોજન કરીને ભગવાનની કથા સાંભળવી. પણ પાછું કહ્યું છો ભોજન કેવું? તો કહે છે કે તમને આળસ અને પ્રમાદ ઊભા ન કરે એટલું ભોજન કરી અને ભગવાનની કથામાં આવવું જોઈએ. નકર બપોરે છલો છલ ખાય અને પછી ટાણે અહીંયા આવો અને પછી અહીંયા બગાહે ચડો, એવું ભોજન નહીં. તમને આળસ અને પ્રમાદ ઊભા ન કરે એવું ભોજન લઈ અને અહીંયા કથામાં આવવું જોઈએ. એક આસને બેસી કથા સાંભળવી જોઈએ. ભગવાનનું નામ લેતા લેતા ઠાકોરજીની કથા સાંભળવી જોઈએ. બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરીને ભગવાનની કથા સાંભળવી જોઈએ. એવી આ દિવ્ય કથાના વક્તાને શ્રોતાના નિયમો બતાવ્યા. એમાં સૌથી મોટો ગુણધર્મ બતાવ્યો છે ભાગવતનો, કે ભાગવતના શ્રોતાનો નિયમ છે કે ભાગવતનો વક્તા વ્યાસપીઠે આવે એની પહેલાં શ્રોતાઓએ પોતાનું સ્થાન લઈ અને જગ્યા ઉપર બેસી જવું જોઈએ. અને જ્યારે ભાગવતના વક્તા વ્યાસપીઠથી ઉતરે પછી પોતાનું સ્થાન છોડી અને પોતાના ઘરે જવું જોઈએ. આવું વ્યાસજીએ ભગવાન ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે.
બીજું કે શ્રોતાઓનો નિયમ છે કે તમે કદાચ આવવામાં મોડું થાય કે વહેલા આવો, પણ આવીને સીધું જગ્યા ગોતીને બેસી ન જવું. જે જગ્યા ઉપર તમને બેસવા મળે છે એ જગ્યા ઉપર એક ક્ષણ માટે પણ ઊભા રહી અને સૌથી પહેલાં ભગવાન ભાગવત, વ્યાસપીઠ અને વક્તાને પ્રણામ કરીને પછી પોતાની જગ્યાએ બેસવું જોઈએ. માણસે ભગવાનને પ્રણામ કરવા જોઈએ. તો આ શ્રોતાના ગુણધર્મો બતાવ્યા છે. પછી આયોજક માટે પણ કહ્યું છે, મનોરથી પરિવાર માટે રીટાબેન કીધું છે કે જેમ દીકરા અને દીકરીના લગ્નની અંદર મન મૂકીને ધન વાપરે છે, એમ ભાગવતની કથાના મનોરથીએ મન મૂકીને પૈસો વાપરવો જોઈએ, પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરવો જોઈએ. આમાં સાથે કહ્યું કે ખૂબ લોકો લાભ લઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. આવનારા ભગવાનની કથાના શ્રોતાઓને જરાય પણ અડચણ ઊભી ન થાય એવી વ્યવસ્થા ભગવાન ભાગવતના મનોરથીએ કરવી જોઈએ. બધાને પ્રસાદ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. આવી અનેક વાતો ભગવાન ભાગવતજીના શ્રોતાના નિયમોમાં બતાવી, વક્તાના ગુણધર્મો બતાવી અને ભાગવતના એ મહાત્મ્યને ત્યાં વિશ્રામ કરી અને ભાગવતના પ્રથમ સ્કંદની પ્રારંભ કરતા ભગવાન વ્યાસજીએ જે મંગલાચરણ કર્યું એ મંગલાચરણને ગાતા ભગવાન વ્યાસ લખે છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્ધેષ્વભીઘ્નસ્વરા તેને બ્રહ્મરુદાયાદિકવયે મુહ્યન્તિ સૂરય. તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. અહીંયા આગળ ભગવાન વ્યાસે વંદના કરી છે. જેનું આચરણ મંગલ એનું જીવન મંગલ. મંગલાચરણ કર્યું છે. અહીંયા મંગલાચરણમાં ન કૃષ્ણને પ્રણામ કર્યા, ન રામને પ્રણામ કર્યા, કેવલ સત્યને પ્રણામ કર્યા. સત્યમ પરમ ધીમહિ. કેમ કે ભગવાન વ્યાસને ખબર હતી આવનારો સમય કલિકાલ છે અને કલિકાલમાં ધર્માંતરના વાડાઓ બહુ થશે. જો હું લખી નાખું કે રામમ પરમ ધીમહિ, તો રામને ભજનારા એમ કહેશે કે આ ગ્રંથ અમારો છે એટલે ઝઘડો થશે. કૃષ્ણમ પરમ ધીમહિ લખું તો કૃષ્ણના અનુયાયીઓ એમ કહેશે કે આ ગ્રંથ અમારો છે એટલે રામ અને કૃષ્ણના બેના અનુયાયીઓ ઝઘડશે. કોઈ પણ સંપ્રદાયના અનુયાયીઓ આ ગ્રંથ માટે થઈને ઝઘડો ન કરે એટલા માટે ભગવાન વ્યાસે લખ્યું સત્યમ પરમ ધીમહિ. જેણે આ સંસારની ઉત્પત્તિ, આ સંસારનું પાલન અને આ સંસારનો લય કરે છે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના મૂળ કાર્યો છે એવા પરમાત્મા સત્ય સ્વરૂપને અમે પ્રણામ કરીએ છીએ, જે આ સંસારને ચલાવે છે. વાલા ભક્તો, ઉત્પત્તિ પણ પરમાત્મા કરે છે, ચલાવે છે પણ પરમાત્મા, અને નાશ પણ પરમાત્મા જ કરે છે. આપણે તો બસ આ બધાની વચ્ચે ખાલી માધ્યમ બનીને આવીએ છીએ. આપણે બધા નિમિત્ત બનીને આવીએ છીએ. અહીંયા ઘણા લોકો કે ક્યાં ભગવાન અહીંયા કંઈ કરવા આવ્યા છે, આ તો બધું આપણે નથી કરતા. આવડી મોટી કથા કરી ત્યાં મંડપ કોણે બાંધ્યો?
પણ એ મંડપ બાંધનારો જે હતો એમાં ભગવાન હતા. મમ એવાંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં લખ્યું, આ સંસારનો જેટલો પણ જીવ છે એ બધો જ મારો અંશ છે. જેના સંતાનો હોય એને એ જ નામથી બોલાવાય. કૂતરાના સંતાનને કોઈ દી ગલુડી, એને કોઈ દી મીંદડી કીધી, એને કૂતરા જ કહેવા પડે. મીંદડીના બચ્ચા હોય તો એને મીંદડી જ કહેવી પડે. કુકર શુકર જે કાંઈ હોય એ. તો ભગવાનના દીકરા હોય એ ભગવાન જ હોય. આપણે બધા સૌ ભગવાનના સંતાન છીએ. અમે નાના નાના બાળ સૌ ભગવાનના. અમે નાના બાળ સૌ ભગવાનના. અમે હસતા રમતા બાળ સૌ ભગવાનના. અમે હસતા રમતા બાળ સૌ ભગવાનના. તો આપણે સૌ બધાય ભગવાનના બાળ છીએ. અને આપણે એટલે બ્રહ્મ છીએ. અહમ બ્રહ્માસ્મિ. અમે બ્રહ્મ છીએ. તો આ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને લય પ્રભુ કરે છે. એને પરમાત્મા નિભાવે છે. પ્રભુ એનું સંચાલન કરે છે, પાલન કરે છે, પોષણ કરે છે. તો એવા સત્ય સ્વરૂપ પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ. ભગવાન સત્યને પ્રણામ કર્યા, સત્યની આરાધના કરી અને પછી એ સત્ય સ્વરૂપના રસને પીવાની વાત. સત્યની આરાધના, સત્યમાં ભળી જવું છે તો સત્યને સાંભળવા પડે.